તો મંત્રીઓએ બંગલો અને ઓફિસ ખાલી કરી દીધા છે। સૌથી પહેલા નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પહેલ કરી છે। જગદીશ વિશ્વકર્માએ ગાડી અને બંગલો સોંપી દીધા છે અને ત્યાર પછી હર્ષ સંઘવી કે તેમણે બંગલો અને ગાડી સોંપી દીધા છે। રાઘવજી પટેલે પણ બંગલો અને ઓફિસ ખાલી કરી દીધી છે। તો બીજી બાજુ ભીખુસિંહ પરમારે પણ ઓફિસ ખાલી કરી દીધી છે। જે કરંટ જે મંત્રીઓ હતા જેમણે રાજીનામા આપી દીધા તેમણે પોતાના જે નિવાસસ્થાન છે બંગલો અને ગાડી કે જે સુપરત કરી દીધા છે। સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે, સ્વર્ણિમ સંકુલથી જોડાયેલા છે। દર્શલ, જે મંત્રીઓ હતા એ મંત્રીઓએ પોતાના બંગલો અને ગાડીની ચાવી કે જે સુપરત કરી દીધી છે, ત્યાં કેવી સ્થિતિ છે, કેવો છે ત્યાંનો માહોલ? જી, હાલમાં હું છું સ્વર્ણિમ સંકુલ 2 માં પહેલા માળે કે જ્યાં જે ગૃહમંત્રી હર્ષ સંઘવીની કેબિન સાથે રાજ્ય કક્ષા મંત્રી જે જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે એમની કેબિન, બચુ ખાબડ, પુરુષોત્તમ સોલંકી સિવાયના અન્ય જે મંત્રીઓ જે આ સચિવ સ્વર્ણિમ સંકુલ 2 અને 1માં છે એ તમામ મંત્રીઓ જેમણે રાજીનામા આપ્યા છે એમણે પોતાની કેબિનો ખાલી કરવાની પ્રક્રિયા કરી છે। સૌથી પહેલા આ જે જગદીશ વિશ્વકર્મા તેમણે રાજીનામું આપ્યું અને તેમની જ કેબિન સૌથી પહેલા અહીંયા ખાલી કરવાનું સૂચન, એ બંગલો પણ ખાલી કરવાની કામગીરી, એ કેબિન ખાલી કરવાની કામગીરી અને સરકારી ગાડી સુપરત જે છે એ સૌથી પહેલા આ જગદીશ વિશ્વકર્માએ કરી છે। સાથે અન્ય મંત્રીઓની કેબિનમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આ પ્રકારના દસ્તાવેજો આવા બોક્સોમાં જે છે એ ભરીને એ જે તે જગ્યા આપવામાં આવી છે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે। એ તમામ વસ્તુઓ એ સાચવીને લઈ જવા માટેનું સૂચન, એ તમામ સાધન સામગ્રી, એ કોમ્પ્યુટર, એ પીસી, એ તમામ જે વસ્તુ અહીંયા હોય તે સાચવીને લઈ જવાય એ પ્રકારની પ્રક્રિયા। અને આ જે મંત્રીની કેબિન એની અંદરના પણ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું, કારણ કે જે પ્રકારે આખી પ્રોસેસ થઈ છે, જે પ્રકારે એ અહીંયા જે અટકળો હતી એ અટકળોનો અંત આવ્યો છે, એ નામો જે ચર્ચાઈ રહ્યા હતા એ નામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અને હાલમાં જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બાજુ બેઠક કરી રહ્યા છે, બીજી તરફ આ જે કેબિનો ખાલી કરવા, આ બંગલા ખાલી કરવાનો એ દોર, અને તેની સાથે સાથે આવતીકાલે જ્યારે શપથ વિધિ છે તેની પહેલા તમામ કેબિન ખાલી થઈ જાય, એ નવા મંત્રી શપથ લે તરત આ કેબિન સોંપાય, એ કાર સોંપાય, એ બંગલો સોંપાય, જેથી કરીને લોકોના જે પ્રશ્ન લોકોને મળવાની કામગીરી થઈ શકે। એ હાલાકી દૂર કરવાની વાત હોય, એ ગુજરાતના વિકાસની વાત હોય કે પછી એ સમસ્યાઓ જાણવાની વાત હોય, એ તમામ પ્રક્રિયા થઈ શકે તે પ્રકારનું સૂચન। અને તેને જોતા આ કામગીરી, એ સચિવાલયનો ટાઈમ 6 વાગે બંધ થવાનો હોય છે તેમ છતાં પણ હાલમાં એ કામગીરી ચાલી રહી છે। એટલે કે હજુ પણ લગભગ 2 થી 3 કલાક આ સચિવાલયની અંદર આ પ્રકારે સ્ટાફ જે છે એ કામ કરતો અહીંયા દેખાઈ શકે છે। એ કેબિન ખાલી કરતાની પ્રક્રિયા અહીંયા જોવા મળી શકે છે, કારણ કે રાતોરાત આ તમામ કેબિનો ખાલી કરવી એ પણ જરૂરી છે, કારણ કે આવતીકાલે શપથ વિધિ થાય તાત્કાલિક એ તમામ કેબિન એ મંત્રીઓને સોંપાય। અને જ્યારે 27 મંત્રીઓની વાત છે, એ 27 કેબિનોની વાત છે, એ અહીંયા સોંપવાની કામગીરીને ધ્યાને રાખીને આ તમામ પ્રક્રિયા જે છે એ કરવામાં આવી રહી છે। અને તેના આ દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું, એ દર્શકોને બતાવી રહ્યો છું, અને એ સૂચન સાથેની આ કામગીરી કરી રહી છે। હવે રાહ જોઈ રહી છે આ કેબિનમાં નવા મંત્રીના આવવાની અને એ બાદ શરૂ થનારી કામગીરીની, જેની એક રાહ જોવાઈ રહી છે। અને ગણતરીના કલાકો જ કદાચ એમાં બાકી છે કે જ્યારે એ મંત્રી અહીંયા આવશે અને એ કામગીરી અહીંયા શરૂ થતી દેખાશે। પરંતુ તેની પહેલા એ શપથ વિધિ પહેલાના આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, એ કેબિન ખાલી કરવાના અને એ તમામ વસ્તુઓ પરત સોંપવાના। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે। તો જગદીશ વિશ્વકર્મા કે જેમણે પહેલ કરી, જગદીશ વિશ્વકર્માએ ગાડી અને બંગલો ખાલી કર્યા। સંવાદદાતા દર્શલ કે જે સ્વર્ણિમ સંકુલથી આપણને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ઓફિસમાં ફાઇલો એ બધું ખાલી કરવામાં આવી રહ્યું છે। નવા મંત્રીઓ માટે એ જગ્યા ફરીથી રિનોવેટ કરવામાં આવશે અને આવતીકાલે 11:30 વાગે જ્યારે શપથ ગ્રહણ થશે અને ત્યાર પછી ખાતા સોંપવામાં આવશે અને ત્યારે નવા મંત્રીઓ એ ઓફિસમાં સ્થાન ગ્રહણ કરશે। નવા મંત્રીમંડળના શપથ વિધિ પહેલા જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે એ મંત્રીઓએ પોતાની કેબિન જે સચિવાલય ખાતે આવેલી હતી તે ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। એ કાર સુપરત કરવામાં આવી રહી છે। એક બાદ એક મંત્રીઓ આ કામગીરીમાં લાગ્યા છે। એ સ્ટાફને સૂચન કરતાની સાથે આ સચિવાલય ખાતે એ કામગીરી હાથ ધરાઈ છે। જે પ્રકારે આ સચિવાલય 2 માં જે મુકેશ પટેલ જે રાજ્ય કક્ષા મંત્રી વન અને પર્યાવરણ
ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના જે મંત્રી તેમની કેબિન જે છે એ જોઈ શકાય છે કે અંદર સ્ટાફ જે છે એ કામે લાગ્યો છે એ કેબિન ખાલી કરવાની પ્રક્રિયામાં, કારણ કે આવતીકાલે નવા મંત્રી શપથ લેવાના છે અને એ શપથ વિધિમાં કયા મંત્રી આ વિભાગમાં આવે છે એ જોવાનું રહેશે. પરંતુ જે મંત્રી આવે તેને તરત કેબિન સોંપી શકાય, એ સ્ટાફને કેબિન સોંપી શકાય અને એ કામગીરી તરત શરૂ કરી શકાય, જેને લઈને આ સ્ટાફને સૂચન કરતાની સાથે જ એ રાજીનામા સોંપવાની સાથે જ આ સ્ટાફને સૂચન કરતા જ કેબિન ખાલી કરવાની પ્રક્રિયા જે છે તે કરાઈ રહી છે. એ તમામ દસ્તાવેજ જે છે એ અહીંયાથી લઈ જવાની વાત હોય કે પછી બીજી પ્રોસેસની વાત હોય, એ અહીંયા કરવામાં આવી છે. ન માત્ર મુકેશ પટેલ પરંતુ સૌથી પહેલા એ જગદીશ વિશ્વકર્મા મંત્રી જેમણે રાજીનામું આપ્યું અને તેમણે સૌથી પહેલા કેબિન ખાલી કરવાની પહેલ શરૂ કરી. પહેલા સરકારી કાર જે છે એ સુપરત જે કરી છે એ સીધો સંકેત આપ્યો છે કે પાર્ટીનો પ્રોટોકોલ છે એ તમામનું પાલન કરવું પડશે અને તેમાં તમામ લોકોએ, તમામ મંત્રીએ સહકાર આપ્યો છે અને તમામે રાજીનામા આપતાની સાથે જ આ કેબિન ખાલી કરવા માટેનું સૂચન જે છે કરતા આ પ્રક્રિયા સચિવાલય ખાતે શરૂ કરી દેવાઈ છે અને તમામ કેબિનોની અંદર, તમામ મંત્રીના કેબિનમાં આ પ્રક્રિયા જોવા મળી રહી છે. અને જે પ્રકારે મંત્રી વિસ્તરણની વાત છે, જે નવા મંત્રીમંડળની વાત છે, 27 મંત્રી હોવાની વાત ચાલી રહી છે. જો એ મંત્રી હોય તો સૌથી મોટું મંત્રીમંડળ એ આ સરકારમાં હશે અને એ તમામ અલગ અલગ જવાબદારી એ મંત્રીઓને, નવા ચહેરાઓને મળશે અને તેનાથી એક કામગીરી ઝડપી પણ બનશે અને એ પ્રક્રિયા થતાં લોકોની અગવડતા, હાલાકી દૂર પણ થશે અને સાથે એ અલગ અલગ સમાજની જે નારાજગી હોય એ દૂર કરવાની વાત હોય કે સમાજને સાથે રાખીને ચાલવાની સરકારની વાત હોય, એ પણ સીધી રીતે આ મંત્રીમંડળની પ્રોસેસમાં પણ જોવા મળી રહ્યું છે. પરંતુ તેની પહેલાં આ જે રાજીનામા પડતાની સાથે જ શપથવિધિ પહેલાં આ કેબિનો ખાલી કરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવાય છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર.